પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે કહ્યું કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે। જનતાએ વિપક્ષ તરીકે બેસવા માટે જરૂરી બેઠકો પણ નથી મેળવી। વિપક્ષના માટે જરૂરી 10% બેઠકો મેળવવામાં પણ કોંગ્રેસ નિષ્ફળ રહી છે। વિપક્ષ તરીકે અસ્તિત્વને ટકાવી રાખવા માટે કોંગ્રેસ સામે મોટા સવાલ ઉઠ્યા છે। ગુજરાતની જનતાએ 10 જેટલા મહાનગરોમાં અને અન્ય કેટલીક જિલ્લા તાલુકા પંચાયતની સીટોમાં કોંગ્રેસને 10% સીટો પણ આપી નથી। ભૂતકાળમાં લોકસભામાં 2014 અને 2019માં પણ રાહુલજીના નેતૃત્વમાં કોંગ્રેસને 10% સીટો પણ આપી નથી દેશની જનતાએ। તેથી માન્યતા પ્રાપ્ત વિપક્ષનું સ્થાન પ્રાપ્ત કરી શક્યા નહોતા। તે જ રીતે ગુજરાતમાં પણ કોંગ્રેસને ઘણી બધી જગ્યાએ માન્ય વિપક્ષને લાયક પણ ગુજરાતની પ્રજાએ ગણ્યા નથી।